આમ જો મમ્મી કેટલા બધા બિલ આવ્યા છે. લાઇટ બિલ હજી અત્યારે ભર્યું, કેટલું હતું લાઇટ બિલ જો તો કરી. ક્યાં આમ તો શિયાળામાં તે આટલું બધું વાપરે છે, કોને ખબર ક્યાં વાપરે છે. ગેસનું બિલ હજી ભર્યું અત્યારે મહિનો હજી શરૂ થયો નથી ને મારો પગાર જેવો આવે ને એવા બિલ ભરવાના ચાલુ થઈ જાય. તો ખરી હજી દૂધ વાળાને ને બધાના દેવાના તો બાકી જ તે, કરિયાણાના બાકી જ તે બધાના. કોને ખબર કેટલા ભરવાના થશે. હા હો, સાચી વાત છે. આ તારા લગ્ન થયા ને પછી બહુ બધો ખર્ચો વધી ગયો. એવું ન હોય મમ્મી. હા, એ તો પેલા ને આપણે બે હતા, હવે ખાલી એક આ 3 થઈ ગયા. આપણે એક માણસ વધ્યો, એક માણસમાં કઈ એવો ખર્ચો ન વધી જાય. ખોટા ખર્ચા બહુ તમે કરો છો. ખોટા ખર્ચા કરવાનું બંધ કરો અને ધ્યાન રાખો કેટલો ખર્ચો વધી ગયો છે. હું કહીશ ને તો એમ થશે કે મમ્મી કહે છે એટલે મારે કઈ ન કહેવાય. મમ્મી પણ કયા ખર્ચા ઓછા કરવું? હું તો આ લાઇટ બિલ ને ગેસ બિલ ની વાત કરું છું, એમાં ક્યાં એનો વાંક જ છે કાંઈ. અને હું કયા ખર્ચા ઓછા કરું કયો? લ્યો, આપણે જેટલા પેલા ખર્ચા હતા એટલા જ થાય છે, એમાં કઈ ફેરફાર તો છે નહીં. આ ખાલી આ બિલ વધી જાય એટલે કેવું કહેવાય? તને કાંઈ ખબર પડતી નથી. મારી વાત માન તું. તને એમ થશે કે મમ્મી કહે છે, પણ હું જે કહું ને એ સાચું જ હોય. આ તો સમજાવ લે. હાલો, કયા ખર્ચા કે? આખો દિવસ કોક ને કોક ઓનલાઈન બધું મંગાવે ને એ આપવા આવે છે. હું તો અહીં ઘરે હોઉં, મને બધી ખબર છે. ઓનલાઈન જેવી બેલ વાગે તો ખબર પડે, તરત આવે દોડાદોડ. લાવો મારું પાર્સલ આવ્યું. કેટલાક પાર્સલ આવે છે કોને ખબર. મારું પાર્સલ આવી ગયું. જો જો હું કહેતી હતી ને, જો આવ્યું પાર્સલ. મને ખબર જ છે કે એના જ ખર્ચા છે બધા. આ 3000 નું છે ને પેમેન્ટ તો મેં તમને ઓનલાઈન આપેલું જ છે, બરાબર? મનીષા, આ હેનો પાર્સલ આવ્યું અને એમાં શું મગાવ્યું છે? મારો ડ્રેસ છે. આ કેટલા રૂપિયાનું મગાવ્યું છે? બહુ મોંઘું નથી, ખાલી 3000 નું જ છે. ખાલી 3000? જો મમ્મી, મને લાગે છે તું કહેતી હતી ને એ સાચું જ હશે. આમ ન હોય, કાંઈક 3-3000 ના કાંઈ ડ્રેસ મગાવાતા હશે. આમ અત્યારે ઘરમાં પહેરવાના હોય ને એ ખાલી 200-500 ના લઈ આવાય અહીંયા બજારમાંથી. આવા ઓનલાઈન 3-3000 ના ન મગાવવાના હોય. પછી કોકના લગ્ન, કોકનું ફંક્શન, કોકની સગાઈ એવું કંઈક આવશે ત્યારે પાછી એમ કહીશ કે મારી પાસે કપડા નથી, અને ત્યારે જ પાછા 6-7 હજાર ના 10-10 હજાર ના મગાવીશ. ત્યારે મને ખબર પડે છે કે હાલો ભાઈ કપડા મગાવ્યા. પણ આ બધા કપડાની તો મને ખબર જ નહોતી કે આ ક્યારે આવી જાય છે. તો આજે હું ઘરે છું એટલે ખબર પડી મમ્મી. પણ કપડા તો જોવે જ તે ને. જોવે પણ આમ ન હોય. અને આ 3000 આવ્યા ક્યાંથી તારી પાસે? મારી પાસે ક્યાંથી હોય? તમારા જ કાર્ડ માંથી કપાવ્યા હતા. અને કાલે ઓલા 5000 નો ડ્રેસ આવ્યો તો ઈ ક્યાંથી પૈસા કાઢ્યા તે? એ તો તમે મને સવારે નહોતું કીધું કે ભાવીને મને 10000 આપ્યા છે ઘર ખર્ચના? તો ઈ જે ઘર ખર્ચના 10000 હતા ને એમાંથી મેં 5000 આપી દીધા. લે, હજી કરી લે લવ મેરેજ. જા જો હવે. બીજું કઈ કામ નતું ને, આજ કામ હતું ને તો હું જાઉં છું. અને હા, જો રસોઈમાં શું બનાવવાનું છે? આજે છે ને એક કામ કર, આજે છે ને ભાત નથી કરવા. તું ખાલી રોટલી, શાક ને દાળ એટલું કર નાખ ને થોડોક સંભારો કરજે. અરે બસ. અને તમારે શું ખાવું છે? શાક રોટલી તો ખાઈ જ તે. શાકમાં તમારે જે બનાવવું હોય, પણ થોડાક ભાત કરજે મારી હાટુ. ભાત વગર નહીં મજા આવે. એટલે હું ડ્રેસ મૂકી આવું પછી બનાવવાનું ચાલુ કરો. આ ચોખા નીચે નથી, ઉતારી દો ને, ઉપર છે. હા હારું, હાલ ઉતાર દઉં. શું થયું? મમ્મી, હું ભૂલી જ ગયો તો કે આજે 11 છે. ભાત ક્યાંથી બને? પણ 11 તો કાલે હતી. ચોખા તો કાંઈ મળ્યા નથી, પણ માર મળ્યો લાગે. કર કર હજી લવ મેરેજ.